અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વાવાઝોડાથી કેરીના પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત। અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં છેલ્લા 15 દિવસથી બદલાયેલા વાતાવરણ અને સૂકાવાના કારણે ઉભરાયેલા ભારે વાવાઝોડાએ કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। આકસ્મિક રીતે ફૂંકાયેલા ભારે પવનના કારણે આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી, જેનાથી ખેડૂતોની ઉપજની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। મેઘરજ તાલુકો જે આદિવાસી વસ્તી અને ખેતી માટે જાણીતો છે, ત્યાં કેરીનો પાક ખેડૂતો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે। જોકે આ વખતે વાતાવરણની વિપરીત પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો। ખેડૂતોએ જણાવ્યું કે કેરીની સિઝનમાં સારી ઉપજની આશા હતી, પરંતુ વાવાઝોડાએ તેમની આશાઓને નિષ્ફળ કરી દીધી। સ્થાનિક અધિકારીઓએ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું છે અને ખેડૂતોને રાહત પેકેજની માંગણી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની સલાહ આપી છે। રાજ્ય સરકારે જુલાઈ 2024માં અનરાધાર વરસાદથી થયેલા પાક નુકસાન માટે રૂપિયા 350 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ખેડૂતો આશા રાખે છે કે આવી જ સહાય આ વાવાઝોડાના નુકસાન માટે પણ મળશે। સ્થાનિક ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓએ વાતાવરણની આવી અનિશ્ચિતતા સામે ખેતીને સુરક્ષિત રાખવા માટે લાંબા ગાળાના પગલાંની જરૂરિયાત દર્શાવી છે। આ ઘટનાએ એકવાર ફરી ક્લાઇમેટ ચેન્જની અસરો અને ખેતી પર તેની નકારાત્મક અસરોની ઉજાગર કરી છે। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।